Hello students, how are you? Welcome to your YouTube channel Krishna Kanya Vidya Sankul Gundran. We are discussing our topic direct speech, indirect speech. In this topic we are going to discuss today about changes in tense. કાળમાં ફેરફાર એના 4 નિયમો આપણે જોયા હતા ગયા લેક્ચરની અંદર. આજે 5મા ફેરફારથી શરૂ કરીએ. થોડુંક તમને રિપીટ કરી દઉં ગયા લેક્ચરનું કે કાળમાં ફેરફાર ક્યારે થાય તો કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનો હોય એટલે કે સેડ ટુ હોય તો જ કાળમાં ફેરફાર થાય, બાકી કાળમાં ફેરફાર થાય નહીં. ત્યારબાદ પહેલો નિયમ હતો સાદો વર્તમાન કાળ. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો સાદા ભૂતકાળ થઈ જાય. બીજો નિયમ જોઈએ તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય. ત્રીજો નિયમ જોઈએ તો પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહે. ચોથો નિયમ જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. આ જ એના પછી 5મો નિયમ, નિયમ નંબર 5. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય અને તેને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે તેનું ચાલુ ભૂતકાળ બને છે. ચાલુ વર્તમાન કાળનું શું થઈ જાય? ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ અહીંયા છે એનું ચાલુ ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાન કાળ થોડુંક રિપીટ કરીએ આપણે. કર્તા સાથે એમિઝાર આવે. કોઈ પણ કાળની આગળ ચાલુ શબ્દ આવે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, બરાબર? તો ચાલુ વર્તમાન કાળમાં કર્તા સાથે એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એનું ચાલુ ભૂતકાળ થાય ત્યારે વોઝ કે વેર આવે પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, બરાબર? આટલો ફેરફાર થાય છે. માત્ર એમિઝારનું શું થઈ જાય? વોઝ વેર થઈ જાય. એમ ક્યાં આવે, ઇઝ ક્યાં આવે અને આર ક્યાં આવે? આઈ સાથે એમ આવે, હી શીટ સાથે ઇઝ આવે, બાકી બધા સાથે આર આવે. વોઝ અને વેર, આઈ સાથે વોઝ આવે, હી શીટ સાથે વોઝ આવે, બાકી બધા સાથે વેર આવે, બરાબર? એક્ઝામ્પલ જોઈએ. Raj said to Sharmila, Sachin is playing now. Raj said to Sharmila, Sachin is playing now. Sachin અત્યારે રમી રહ્યો છે. રમવાની ક્રિયા કેવી છે? શરૂ છે. તો રાજ સેડ ટુ નું થઈ જાય વિદ્યાર્થી મિત્રો ટોલ્ડ. શર્મિલા સંયોજક તરીકે આવશે ધેટ. સચિન હવે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થઈ જાય. કર્તા સાથે વોઝ કે વેર? સચિન સાથે વોઝ આવશે કે વેર? વોઝ. પ્લેઇંગ અને નાવનું થઈ જાય વિદ્યાર્થી મિત્રો ધેન. સચિન વોઝ પ્લેઇંગ ધેન, બરાબર? ચાલુ વર્તમાન કાળનું શું થઈ જાય? ચાલુ ભૂતકાળ થઈ જાય. અને ચાલુ ભૂતકાળ થાય એટલે એમિઝારનું થઈ જાય વોઝ કે વેર. આ ચોથો નિયમ હતો. એના પછીનો 5મો નિયમ જોઈએ આપણે. 5મો નિયમ હતો. 6થો નિયમ જોઈએ. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય
તેને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. હવે 9મા ધોરણના વિદ્યાર્થીને થોડોક પ્રશ્ન થતો હશે, સાહેબ ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું? સ્વાભાવિક છે, થાય કેમ કે તમારા કોર્સની અંદર ચાલુ પૂર્ણ ભૂતકાળ નથી આવતો અને આપણે શીખવાનું થાય છે. કાંઈ નવીન નથી. હું તમને પહેલાં એની હિન્ટ આપી દઉં. ચાલુ પૂર્ણ ભૂતકાળ, આ બે કાર્ડને વિખી અને એક કાર્ડ બનાવ્યો. ક્યાં બે કાર્ડ? એક ચાલુ ભૂતકાળ ને એક પૂર્ણ ભૂતકાળ. મેં પહેલા તમને કહી દીધું છે કે જે કાર્ડની આગળ ચાલુ શબ્દ આવે ને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ચાલુ ભૂતકાળમાં શું આવતું હતું? કર્તા સાથે વોઝ કે વેર આવે પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. બરાબર. તો હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો લઈ લીધું, આ હેડ લઈ લીધું આમાંથી, અને V3 માટે થઈને વચ્ચેનો રસ્તો કાઢી લોકોએ મૂક્યું બીન, BEEN. તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કર્તા સાથે હેડ, પછી બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, આ ત્રણ ભેગા કરીને બનાવ્યું એ ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો જોજો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? ચાલુ ભૂતકાળમાં વોઝ કે વેર હશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હશે. વોઝ વેરનું શું થઈ ગયું? હેડ બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું. કંઈ નવીન નથી કરવાનું. વોઝ વેરના બદલે હેડ બીન મૂકી દેવાનું, ક્રિયાપદમાં કંઈ ફેરફાર કરવાનો નથી. સમજવાનું વિદ્યાર્થી મિત્રો? માત્ર ને માત્ર વોઝ કે વેરને બદલે શું કરી નાખવાનું? હેડ બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સમજાય છે? તો એક બાજુ ચાલુ ભૂતકાળ અને બીજી બાજુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં આવે વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્પલ જોઈએ. I said to my mother, the teacher was teaching on YouTube. I said to my mother, the teacher was teaching on YouTube. તો I said to નું થઈ જશે વિદ્યાર્થી મિત્રો told my mother, સંયોજક તરીકે that the teacher was teaching on YouTube. was where નું થઈ જાય had been, the teacher had been teaching on you. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ છે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો નિયમ નંબર 6 કે જો ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ. જોજો વિદ્યાર્થી મિત્રો, 6 નિયમો. સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. 6 નિયમો શીખ્યા. બરાબર. હવે પછીથી શું બાકી રહે છે તો કે ભવિષ્યકાળ. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યકાળ છે ઓક્ઝિલરીઝ દ્વારા બનાવવામાં આવેલો છે. ઓક્ઝિલરી એટલે શું? સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ કેટલા છે? શેલ અને વિલ, કેન, મે, બરાબર, આટલા છે. તો શું કરવાનું? શેલ વિલ હોય એનું કરી નાખવાનું વુડ, કેનનું કરી નાખવાનું કુડ અને મેનું કરી નાખવાનું માઇટ. બધા આવી જાય પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું.
બરાબર, આ 7મો નિયમ થઈ જાય. કાંઈ યાદ રાખવાનું જ છે, માત્ર શેલનું શુડ નથી કરવાનું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન દેજો. ઘણા શિક્ષકો શેલનું શુડ કરાવે છે, પણ શુડ છે ને એ તમારી નૈતિક ફરજ દર્શાવે છે. આપણે આપણા માતા પિતાને આદર કરવો જોઈએ, આપણી નૈતિક ફરજ છે. તો વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનો આદર કરવો જોઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. તો એની અંદર છે એ શુડ નૈતિક ફરજ દર્શાવે છે, પણ શેલ કે વિલનું ભૂતકાળ કરીએ ત્યારે વુડ થઈ જાય, એ શેલનું શુડ થતું નથી. કેનનું કુડ થઈ જાય, મેનું માઇટ થઈ જાય. બરાબર છે, બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે V1. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા કાળમાં ફેરફાર પૂર્ણ થાય છે. હવે સર્વનામમાં ફેરફાર કઈ રીતે કરવું, અહીંયા મેં જેટલા પણ ઉદાહરણો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ ત્રીજા પુરુષના હશે. શા માટે? કે જો પ્રથમ પુરુષ અને બીજો પુરુષ આપણે આપીએ તો એના કાળમાં એના સર્વનામમાં ફેરફાર થાય છે. હવે કઈ રીતે થાય છે આ જ લેક્ચરની અંદર જોઈ લઈએ એક ઉદાહરણ. ચલો, આ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. આ એક વખત આવડી જશે ને તો ક્યારેય ભૂલાશે નહીં. નહીં આવડે તો ઘડીખામાં આવડશે પણ નહીં. સર્વનામમાં ફેરફાર કઈ રીતે કરવો? આની સરળ એક રીત છે કે આઈ કે વી ના સર્વનામ હોય એને બોલનાર પ્રમાણે ફેરવવા. યુ ના સર્વનામ હોય, બંને યુ આવી જાય, એક વચન બહુવચન બંને, એને સાંભળનાર પ્રમાણે ફેરવવા. હી, શી, ઈટ અને ધેય, આમાં કોઈ જાતનો ફેરફાર કરવો નહીં. જરાય પણ ફેરફાર કરવાનો નહીં, એમાં એમને રહેવા દેવાના. બરાબર, એટલે જ તમે કાળમાં ફેરફારના નિયમમાં બધા જોયું હશે, એમાં આપણે ફોકસ મેઇન કાળમાં ફેરફાર ઉપર કરવાનો હતો, એટલે આપણે સર્વનામમાં ફેરફાર લેવાનું સર્વનામ લીધું જ નથી. બોલનાર એટલે રિપોર્ટર અને સાંભળનાર એટલે લિસનર. તો આઈ કે વી ના સર્વનામ છે એ બોલનાર પ્રમાણે ફેરવવાના, અને યુ ના સર્વનામ છે એ કોની સાથે ફેરવવાના? સાંભળનાર પ્રમાણે ફેરવવાના. આ એક નિયમ યાદ રાખો, એટલે સર્વનામમાં ફેરફાર કરવાનું ક્યારેય ભૂલ થાય નહીં. બરાબર, આઈ કે વી ના સર્વનામ કોની સાથે ફરે વિદ્યાર્થી મિત્રો? બોલનાર સાથે. યુ ના સર્વનામ કોની સાથે ફરે? સાંભળનાર સાથે. આટલું યાદ રાખવાનું છે તમારે. એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખબર પડશે. આ બધી નોટ્સ જે હું લખાવું છું તમારે તમારી બુકની અંદર ઉતારવાના છે. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. He said to me, I always buy my clothes myself. No one disturbs me. The choice is mine. જોજો વિદ્યાર્થી મિત્રો, મેં બધા સર્વનામ લઈ લીધા છે. આઈ, માય, માય સેલ્ફ, મી અને માઇન. બરાબર, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ, સંબંધક ષષ્ઠી વિભક્તિ અને ભારદર્શક સર્વનામ, તમામ વસ્તુ લઈ લીધી છે. હવે બોલનાર કોણ છે આની અંદર? હી. સાંભળનાર કોણ છે? મી. મી એટલે આઈ. બરાબર, જોજો વિદ્યાર્થી મિત્રો, હી પેલું કામ ઈ કરવાનું. હી સેડ ટુ નું શું કરી નાખવાનું? ટોલ્ડ. મી સંયોજક તરીકે મૂકી દેવાનું ધેટ. હવે આઈ ના સર્વનામ છે, તમારી પાસે સર્વનામનું કોષ્ટક દોરેલું છે. જો એમાં લખેલું છે આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. આવ્યું હશે, જોજો. હવે આઈ ના સર્વનામ ફેરવવાના કોની સાથે?
તો કે બોલનાર સાથે. બોલનાર કોણ છે? હી. તો હી, આઈની લાઈનમાં તમે હેલા જાઓ, હી આવીને અટકી જાઓ. હી હશે હિમ, હીઝ, હીઝ અને હિમસેલ્ફ. મળ્યું? આ બંને ઉપર ફોકસ કરવાનું. હવે શું કરવાનું છે? જ્યાં આઈ હોય ત્યાં હી, મી હોય ત્યાં હિમ, માય હોય ત્યાં હીઝ, માઇન હોય ત્યાં પણ હીઝ અને માય સેલ્ફ હોય ત્યાં હિમસેલ્ફ કરી નાખવાનું. આઈનું થઈ જાય હી, ઓલવેઝ. બાય કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ તો સાદો વર્તમાન કાળ હોય. સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ. હી ઓલવેઝ બોટ માય ક્લોથીઝ, એનું થઈ જાય હીઝ ક્લોથીઝ. માય સેલ્ફનું હિમસેલ્ફ. નો વન ડિસ્ટર્બ્સ નું થઈ જાય ડિસ્ટર્બ્ડ. મી નું થઈ જાય હિમ. ધ ચોઇસ ઇઝ નું થઈ જાય વોઝ, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ. માઇન એનું થઈ જશે હીઝ. તો આટલા ફેરફાર થયા. કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર, સમયદર્શક, સ્થળદર્શક શબ્દમાં ફેરફાર. બરાબર છે? ખબર પડી આ વાક્યની અંદર? હજી એક વાક્ય જોઈએ. ચાલો, father said to Raj, you have to complete your work yourself. ચાલો, અહીંયા યુ ના સર્વનામ છે. બરાબર, કાંઈ નવીન નથી. ફાધર સેડ ટુ નું થઈ જાય ટોલ્ડ. રાજ સંયોજક તરીકે ધેટ. હવે યુ ના સર્વનામ જુઓ છે. યુ એક વચનનો યુ છે એટલે યોર, યોર્સ અને યોર સેલ્ફ. યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. હવે ને ફેરવવાના કોની સાથે છે? યુ ના સર્વનામ ફરે સાંભળનાર સાથે. સાંભળનાર છે રાજ. હવે રાજ શું છે? ત્રીજો પુરુષ, એક વચન અને નર જાતિ. નર જાતિ એટલે હી. તો હી, હિમ, હીઝ, હીઝ અને હિમસેલ્ફ. હવે શું કરવાનું? જ્યાં યુ હોય ત્યાં યુ. આ યુ. હવે તમને એમ થાય કે સાહેબ અહીં તો બે યુ છે. કર્તા વિભક્તિ પણ યુ, કર્મ વિભક્તિ પણ. આપણે એને ઓળખવો કેમ? તો યુ પછી ક્રિયાપદ હોય તો આ યુ છે પહેલો યુ છે. પહેલો યુ એટલે કે કર્તા વિભક્તિનો યુ. અને ક્રિયાપદ પછી યુ હોય, યુની પહેલા ક્રિયાપદ આવી ગયું હોય તો એ છે કર્મ વિભક્તિનો યુ. સમજાય વિદ્યાર્થી મિત્રો? એ છે કર્મ વિભક્તિ વાળો યુ. ચાલો, તો પહેલો યુ છે એના પછી ક્રિયા પછી એટલે પહેલો યુ હી. હેવ ટુ નું થઈ જશે હેડ ટુ. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ કમ્પ્લીટ. યોર એનું થઈ જશે હીઝ. વર્ક અને યોર સેલ્ફ નું થઈ જાય હિમ સેલ્ફ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ રીતે સર્વનામમાં ફેરફાર છે એ થાય છે. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના મેઇન બાજુ જવાનું છે. એ છે કે
સૌપ્રથમ વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું, પછી પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યોનું કઈ રીતે કરવું, આગળ જુદા જુદા ઉદ્ગાર વાક્યો છે એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું, ઓપ્ટેટિવ સેન્ટેન્સ આવશે, શુભેચ્છા સૂચક વાક્યો આવશે, એ આપણે જુદા જુદા જોતા જઈશું. બરાબર, ચોથા લેક્ચરની અંદર આટલું જ. પાંચમા લેક્ચરમાં આપણે વિધાન વાક્યોથી શરૂઆત કરીશું. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.